ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે છે 19 ફેબ્રુઆરી અને આ વિડીયોમાં આપણે જોઈશું આજની ભવિષ્યવાણી સાથે આજે ગ્રહોને પ્રસન્ન કરવા માટે તમારે શું કરવાનું છે અને આજના દરેક રાશિ મુજબના લકી કલર અને લાસ્ટમાં આપણે જોઈશું આજનું ભાગ્ય રેટિંગ. આજની ભવિષ્યવાણી જેમાં પહેલા છે મેષ રાશિ. તમારે આજે છે ધન લાભનો યોગ બને છે. વૃષભ રાશિ, તમારે આજે સંપત્તિ ખરીદવાનો યોગ બને છે. મિથુન રાશિ, પરિવારની સમસ્યા છે એ હલ થશે. કર્ક રાશિ, વાહન સાવધાનીથી ચલાવવું. સિંહ રાશિ, પરિવારની જવાબદારી છે વધશે. કન્યા રાશિ, ફરવા જવાનો યોગ બને છે. તુલા રાશિ, જૂના પ્રશ્નો છે એ હલ થશે. વૃશ્ચિક રાશિ, ખાવામાં છે આજે તમારે ધ્યાન રાખવાનું છે. ધન રાશિ, પરિવારમાં તમારે આજે જે કંઈ વાદ વિવાદ થતા હોય તેનાથી બચીને રહેવાનું છે. મકર રાશિ, તમારે આજે ધન લાભનો યોગ બને છે. કુંભ રાશિ, તમારા કરિયરમાં આજે તમને સફળતા મળશે. મીન રાશિ, વાદ વિવાદથી તમારે આજે છે બચીને રહેવું પડશે. આ હતી માહિતી આજના ભવિષ્યવાણીની. હવે આપણે જોઈએ કે આજે ગ્રહોને પ્રસન્ન કરવા માટે આપણે શું કરવાનું છે. તો સૌથી પહેલા છે મેષ રાશિ, તમારે આજે કોઈ ગરીબ વ્યક્તિને છે પૈસાનું દાન કરવાનું છે, જેથી તમારા ગ્રહો છે એ પ્રસન્ન રહેશે. વૃષભ રાશિ, તમારે આજે કોઈ ગરીબ વ્યક્તિને છે ખાવાની વસ્તુનું દાન કરવાનું છે, જેથી તમારા ગ્રહો છે એ આજે પ્રસન્ન રહે. મિથુન રાશિ, તમારે આજે ભગવાનને છે પીળા રંગના ફૂલ ચડાવવાના છે, જેથી આજના ગ્રહો તમારા છે એ પ્રસન્ન રહે. કર્ક રાશિ, તમારે આજે છે કોઈ ગરીબ વ્યક્તિને અથવા તો પ્રાણીઓને પશુઓને કેળાનું દાન કરવાનું છે, જેથી આજના તમારા ગ્રહો છે એ પ્રસન્ન રહે. સિંહ રાશિ, તમારે આજે છે કોઈ ગરીબ વ્યક્તિને છે પૈસાનું દાન કરવાનું છે, જેથી તમારા ગ્રહો છે એ આજે પ્રસન્ન રહે. કન્યા રાશિ, તમારે આજે કોઈ ગરીબ વ્યક્તિને ખાવાની વસ્તુનું દાન કરવાનું છે, જેથી તમારા છે આજના ગ્રહો છે એ પ્રસન્ન રહે. તુલા રાશિ, તમારે આજે કોઈ ગરીબ વ્યક્તિને પૈસાનું દાન કરવાનું છે, જેથી તમારા આજના ગ્રહો પ્રસન્ન રહે. વૃશ્ચિક રાશિ, તમારે આજે કોઈ ગરીબ વ્યક્તિને અથવા તો કોઈ પશુઓને કેળાનું દાન કરવાનું છે, જેથી તમારા આજના ગ્રહો છે પ્રસન્ન રહે. ધન રાશિ, તમારે આજે કોઈ ગરીબ વ્યક્તિને ખાવાની વસ્તુનું દાન કરવાનું છે, જેથી તમારા આજના ગ્રહો છે એ પ્રસન્ન રહે. મકર રાશિ, તમારે આજે
કોઈ ગરીબ વ્યક્તિને છે પૈસાનું દાન કરવાનું છે, જેથી તમારા આજના ગ્રહો છે એ પ્રસન્ન રહે. કુંભ રાશિ, તમારે પણ આજે કોઈ ગરીબ વ્યક્તિને છે પૈસાનું દાન કરવાનું છે, જેથી તમારા આજના ગ્રહો છે એ પ્રસન્ન રહે. મીન રાશિ, તમારે આજે છે કોઈ ગરીબ વ્યક્તિને છે કેળાનું દાન કરવાનું છે, જેથી તમારા આજના ગ્રહો છે એ પ્રસન્ન રહે. તો આ હતી માહિતી આજની, કે આપણે ગ્રહોને પ્રસન્ન રાખવા માટે શું શું કરી શકીએ. હવે જોઈએ આપણે આજનો લકી કલર. એમાં સૌથી પહેલા આવે છે મેષ રાશિ. મેષ રાશિ વાળા માટે આજે લકી કલર છે પીળો. વૃષભ રાશિ વાળા માટે આજે લકી કલર છે વાદળી. મિથુન રાશિ વાળા માટે લકી કલર છે ભૂરો. કર્ક રાશિ વાળા માટે લકી કલર છે સોનેરી. સિંહ રાશિ વાળા માટે લકી કલર છે લાલ. કન્યા રાશિ વાળા માટે લકી કલર છે સિલ્વર. તુલા રાશિ વાળા માટે લકી કલર છે ભૂરો. વૃશ્ચિક રાશિ માટે લકી કલર છે ક્રીમ. ધન રાશિ માટે લકી કલર છે લાલ. મકર રાશિ માટે લકી કલર છે ક્રીમ. કુંભ રાશિ વાળા માટે લકી કલર છે પોપટી લીલો. અને મીન રાશિ વાળા માટે લકી કલર છે ભૂરો. તો આજે આપણે આ જોયા આજના લકી કલર. હવે આપણે જોઈએ આજનું ભાગ્ય રેટિંગ, કે ભાગ્ય તમારો સાથ છે એ આજે કેટલા ટકા છે એ આપવાનું છે. સૌથી પહેલા છે મેષ રાશિ. 80% એટલે કે સારું ભાગ્યનું રેટિંગ છે આજે તમારી સાથે છે. વૃષભ રાશિ 85% એટલે કે બહુ સારું ભાગ્યનું રેટિંગ છે એ તમારી સાથે છે. મિથુન રાશિ 80% સારું ભાગ્યનું રેટિંગ બતાવે છે. કર્ક રાશિ 65% એટલે કે ઓછું ભાગ્ય છે, મહેનત વધારે કરવી પડશે. જેટલી તમે મહેનત કરશો એટલું જ તમને ફળ મળશે. સિંહ રાશિ 70% એટલે કે મધ્યમ ભાગ્ય રેટિંગ છે આજે તમને મળે છે. કન્યા રાશિ 75% ઉત્તમ ભાગ્ય રેટિંગ છે એ તમને આજે મળે છે. તુલા રાશિ તમને પણ 75% ઉત્તમ ભાગ્ય રેટિંગ છે આજે તમને મળે છે. વૃશ્ચિક રાશિ 65% ઓછું ભાગ્યનું રેટિંગ છે, જેટલી મહેનત કરશો એટલું જ તમને આજે ફળ મળશે. ધન રાશિ 70% મધ્યમ ભાગ્યનું રેટિંગ છે એ તમને મળે છે. મકર રાશિ 75% ઉત્તમ ભાગ્યનું રેટિંગ છે તમારી સાથે છે. કુંભ રાશિ 85% એટલે કે બહુ સારું એવું ભાગ્યનું રેટિંગ છે આજે તમારી સાથે છે. મીન રાશિ 60% ઓછું ભાગ્યનું રેટિંગ બતાવે છે, એટલે કે જેટલી તમે મહેનત કરશો એટલું જ તે તમને ફળ મળશે. તો આ હતી આજની ભાગ્ય રેટિંગની, તમારા ભાગ્ય વિશેની વાત. આવી જ રીતે રોજ તમારું રાશિફળ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો.